ભરૂચ જિલ્લામાં અત્યારે આપણે છીએ લોકસભા ઇલેક્શન જે ચાલી રહ્યું છે અને તૈયારીઓને લઈને અત્યારે આપણી જોડે ભરૂચ જિલ્લામાં આરટી એક્ટિવિસ્ટ છે. કેટલા શું નામ આપનું? રાજેશ પંડિત. રાજુ, તમે આરટી એક્ટિવિસ્ટ છો ને? જી. કયા કયા પ્રકારના વિષયોને લઈને તમે કદાચ ક્યાંક જે સર્વે કર્યો હોય, જે ખુલાસો તમને મળ્યો હોય, તો એવા કયા કયા મુદ્દાઓ છે જેને લઈને આજનું જે આ જે બધું ચૈતરભાઈ આવી રહ્યા છે એના લઈને ચાલી રહ્યું છે, તો કયો માહોલ છે અને કયા વિષયો છે? વિષયમાં તો એવું છે કે તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં ખાણ ખનીજ માફિયા, બિલ્ડર માફિયાઓ, નદીને પ્રદૂષિત કરનારા તત્વો, એ બધાના મુદ્દે અમે લોકો સતત લડત આપતા રહ્યા છે. જોવા મળ્યું છે કે આ જેટલા માફિયાઓ કાં તો બિલ્ડર હોય, ખાણ ખનીજ હોય, નર્મદાને પ્રદૂષિત કરતા એવા તમામ તત્વોની પાછળ આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા નેતાઓની ભાગીદારી અમને દેખાઈ આવેલી છે. અમે જે બી મુદ્દા પર આ બધું લડત લડીએ છીએ અને આરટીઆઈ કરીએ છીએ, એમાં અધિકારીઓ કોઈ પગલાં નથી ભરતા. એનું કારણ એક જ છે કે આ બધા તત્વોની પાછળ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાની ભાગીદારી સ્પષ્ટ દેખાઈ આવેલી છે. આ વિશે થોડું મને જણાવશો? કારણ કે તમે જે વાત કરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે છે એ અંદર ઇન્વોલ્વ છે જે કાર્યકર્તાઓ, તો કયા કયા મુદ્દાઓ છે જ્યાં તમને જાણવા મળ્યું અને કયા કાર્યકર્તાઓ ઇન્વોલ્વ હતા? જેટલા બિલ્ડરો છે, દરેક બિલ્ડરો જે ગેરકાયદેસર બાંધકામ કરે છે એની પછાડી નેતાઓ એ બિલ્ડરોની સાથેની ભાગીદારી સાંઠગાંઠ અમને દેખાઈ આવેલી છે. જેટલા ડોક્યુમેન્ટ મળ્યા છે એના આધારે અમે કહી શકીએ કે એમાં એ લોકોની ભાગીદારી છે. કયા કયા નેતાઓ ઇન્વોલ્વ હતા? હવે એમાં નામ આપવા જઈશું ને તો કે બધા જ આમાં ખડેલા છે એમ સમજો ને. કોઈ બી, હું તો કહું છું, પેજ પ્રમુખ બી આવા ધંધા કરવામાં ઇન્વોલ્વ છે. આટલે સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો છે. તમે આરટીઆઈ જે કરી છે એટલે ફક્ત એક જ પક્ષ તરફથી તમને આ મુદ્દા એવું કઈ નહીં. અમે પહેલા કોંગ્રેસના ટાઈમે બી અમે આ લડત લડતા હતા. તે વખતે આરટીઆઈ નો કાયદો નહોતો. આરટીઆઈ નો કાયદો લાવવામાં જે અત્યારના દિલ્હીના સીએમ સાહેબ છે ને, અરવિંદ કેજરીવાલ, એ લોકોનો બહુ મોટો ફાળો છે. અને એ લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જ કામ કરતા હતા અને મોટા મોટા કૌભાંડો ઉજાગર કરતા હતા. પણ એ લોકોને એવું કહેવામાં આવ્યું કે તમને ખબર ના પડે, રાજકારણમાં એકવાર આવી જુઓ કેવી રીતે રાજ ચાલે તો ખબર પડે. ગટરની ગંદકી સાફ કરવી હોય ને તો રાજકારણમાં આવવું પડે. એટલે અરવિંદ કેજરીવાલ ના છૂટકે આ ગંદકી સાફ કરવા રાજકારણમાં આવ્યા. બાકી અમારે આરટીઆઈ એક્ટિવિસ્ટનું એ પ્રેરણા સ્ત્રોત છે. તમે વાત કરી અરવિંદ કેજરીવાલની જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટને લાવવા માટે, એ કાયદાને લાવવા માટે એમની લડત વર્ષોથી લડતા હતા ને એ કાયદો લાવીને રહ્યા. અચ્છા, હવે એમાં તમે વાત કરી કે અત્યારનો જે વિષય જોવા મળીએ તો અરવિંદ કેજરીવાલ જે છે એ પોતે પણ એક વિષય લઈને જેલમાં છે અત્યારે. એ જેલમાં તો આ લોકો અંદાજ કે જેટલા ભ્રષ્ટાચારી મોટા મોટા નેતાઓ સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરેલા હોવાનું પેલું છે. અને આ પડાપ્રદા લાડીલા ચોકલા દેશમાં એક પણ ભ્રષ્ટાચારીને છોડીશ નહીં. આજે પરિસ્થિતિ જુઓ, જેટલા ભ્રષ્ટાચારી નેતા છે, કમર છાપ વોશિંગ પાવડરથી ધોવાઈને બિલકુલ ક્લીન ચીટ મળીને સત્તામાં બેસી ગયેલા છે. ચૈતરભાઈ પણ વચ્ચે જ્યારે જેલમાં હતા, જે તે સમયે એમને પણ કંઈક કૌભાંડને જેલમાં નાખવામાં ના, કૌભાંડને લીધે જેલમાં નાખવામાં નથી આવ્યા. એ જે લડત લડતા હતા ને કઈ ફાયરિંગનો મુદ્દો બનાવીને જેલમાં નાખેલા છે. કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ચૈતરભાઈ વસામે નથી. અચ્છા, તો આ વિષય લઈને શું લાગે છે આ વખતે ભરૂચ આ વખતે પરિવર્તન લાવવું જ પડશે, નહીં તો આ નરકને ભોગવવાની પ્રજાએ તૈયારી રાખવી પડશે. આ એક મોકો મળ્યો છે. ચૈતરભાઈનું ચરિત્ર અને મનસુખભાઈની માનસિકતાનો ભેદ પારખવો પડશે. મનસુખભાઈને 30 વર્ષથી ચૂંટીને મોકલ્યા છે. શું કહ્યું છે? ગેસ્ટ હાઉસમાં બેસીને ફાફડા, જલેબીને, ભજીયાને ભૂસા ખાઈને દિલ્હી જતા આવેલા છે. આમાં જોવા જઈએ તો એક તરફ લોકો જે છે એ સ્થાનિક નેતાને ન જોતા, કારણ કે કેન્દ્રમાં કોણ બેઠું છે, પીએમ દાવેદાર કોણ છે, તો નરેન્દ્ર મોદીને જોઈને લોકો મત આપી રહ્યા છે. આ તો નરેન્દ્ર મોદીને જોઈને જ મત આપે છે. બાકી આ લોકોના ચણા બી નહીં આવે. મનસુખલાલને ધારાસભ્યોના કોઈ ચણા નહીં આવે. એ મોદીની જે પેલી ગેરંટીઓને ધ્યાનમાં રાખીને મોદી કરીને ચૂંટાઈ આવે છે અને નીચે ભ્રષ્ટાચાર કરીને મોદીને ભાજપનો ભ્રષ્ટાચાર દેખાતો નથી. એટલે આ વખતે લાગે છે કે પરિવર્તન આવશે. પરિવર્તન લાવવું પડશે. આવશે એવું લાગુ નહીં. પ્રજાએ જાગૃત થઈને પરિવર્તન લાવવું જ પડશે. નહીં તો તમારા અંડરવેર ને જાંગિયા બી આ ભાજપ વાળા ઉતારી લેશે એવી હાલત કરશે.
પાર્ટીના ઝંડા ઉતારીને ભાજપને લગાવવામાં આવ્યા. આ એમની હાર દેખાઈ રહેલી છે સાહેબ. ગઈ રાતની વાત છે, જો સોશિયલ મીડિયામાં એમની હાર નક્કી થઈ ગઈ છે. કાપવા ના હોય ને તો મહેરબાની કરીને મારું ઇન્ટરવ્યુ લેતા જ નહીં, તમને પહેલા કહી દઉં. ના એ મુકાશે, પરંતુ હવે એક બીજી વસ્તુ કે જ્યારે તમે વાત કરી રહ્યા છો કે લાવવું પડશે ચૈતરભાઈ વસાવાને, બરોબર છે, એમાં એક તરફ જે છે મુસ્લિમ જે વોટર્સ છે એના માટે મીમ પાર્ટી છે AIMI, તો એના માટેના પણ એક દાવેદારી ઊભા કરવામાં આવ્યા છે. હવે તો મુસ્લિમ બિરાદરો ઓળખી ગયેલા છે કોણ કેવા માણસો છે. મુસ્લિમ ભાઈઓ બી હવે બિલકુલ ખુલ્લે આમ પરિવર્તન લાવશે એવું મને દેખાઈ રહેલું છે. જી ધન્યવાદ. આપનો